વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ। નમસ્કાર। ધોરણ 7 માં સમમિતિ એકમમાં આપણે પહેલા સમમિતિની રેખાઓ વિશે ભણ્યા હતા, જેમાં આપણે જુદા જુદા આકારોની અંદર સમમિતિની રેખાઓ દોરી છે। આ જે અંકો છે તેમાં સમમિતિ કઈ રીતે થાય છે અને સમમિતિની રેખાઓ કેવી રીતે દોરાય એ આપણે શીખ્યા છીએ। એ જ રીતે એબીસીડી આલ્ફાબેટની અંદર સમમિતિની રેખાઓ કયા કયા આલ્ફાબેટમાં રચાય છે તે આપણે શીખ્યા છીએ। કુદરતની અંદર અને કેટલાક ચિત્રોમાં જે સમમિતિની રેખાઓ કેવી રીતે દોરાય તે આપણે શીખ્યા। હવે આજે આપણે પરિભ્રમણ કોણ, જે આકાર જે આપણે દોરીએ છીએ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, તેમાં પરિભ્રમણ કોણ કેવી રીતે થશે અને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ, સમમિતિની રેખાઓ, પરિભ્રમણીય સમમિતિનો ક્રમ અને પરિભ્રમણ કોણ, એના વિશે આજે આપણે શીખવાના છીએ। અહીંયા ચોરસની અંદર પરિભ્રમણ કરાવવાથી જે ચોરસ છે એમાં સમમિતિની રેખાઓ જે રચાય છે એ બતાવી છે, અને જ્યારે ચોરસને પરિભ્રમણ કરાવવામાં આવે તો 90 અંશનો કોણ બને છે, અને એ રીતે ચોરસના પરિભ્રમણ 90 અંશે કરાવીએ તો એ ચોરસ કેવી રીતે મૂળ સ્થિતિમાં આવતા કેટલી પરિભ્રમણીય સમમિતિનો ક્રમ રચાય છે અને પરિભ્રમણ કોણ બીજા જે સમબાજુ ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, આ બધા આકારોની અંદર પરિભ્રમણ કોણ કેવી રીતે આપણે શોધવાનો, સમમિતિની રેખાઓ કેવી રીતે આપણે દોરવાની અને સમમિતિનો ક્રમ કેવી રીતે આપણે નક્કી કરવાનો એ આપણે આજે શીખીશું। પરિભ્રમણ કોણ જે આકાર છે એને પરિભ્રમણ કરાવીએ ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો કેટલા અંશનો કોણ રચાય છે અને એ આકાર છે એ એના જેવો જ આકાર પાછો બની જાય છે એ આપણે જોવાનું છે। જ્યારે આપણે પરિભ્રમણ કરાવીએ ત્યારે જે આકારને પરિભ્રમણ કરાવશું એ આકાર એના જેવો પાછો બનવો જોઈએ। તો એ જે ખૂણો રચાય એને પરિભ્રમણ કરાયા પછી એને કહેવાય પરિભ્રમણ કોણ। એના માટે આપણે આવું ગોળ પ્રોટેક્ટર લેવું પડે। જે કોણ માપક આવે છે આપણી જોડે, એક કોણ માપક જે છે એમાં 180 ડિગ્રી સુધીનું માપ આપેલું હોય છે। આમાં 360 ડિગ્રીનું માપ આપેલું હોય છે। એની અહીંયા હું એક ઝેરોક્ષ કાઢી લાવું છું। આમાં કેટલું 360 ડિગ્રી માપ આપેલું હોય છે। આપણે અહીંયા જુદા જુદા આકારો મૂકી અને પરિભ્રમણ કોણ અને સમમિતિની રેખાઓ અને પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કયો આવે છે એ આપણે શીખીશું। 0 થી શરૂ થઈને 180, 270, 350 અને 10 એટલે 360, આ રીતે 360 ડિગ્રી માપ આપણે પ્રોટેક્ટરમાં જોવા મળે છે। હવે આપણે એક ચોરસ દોરેલું છે, જુઓ આવો ચોરસ આપણે દોરવાનું, પછી એટલા જ માપનો ચોરસ આપણે કાપવાનો। જો એના ઉપર ચોરસ મૂકવું તો આખો ચોરસ ઢંકાઈ જાય છે। હવે આ જે ચોરસ દોરેલું છે એમાં પરિભ્રમણ કોણ કેટલો થશે એ આપણે શોધવાનું છે। તો અત્યારે 0 ઉપર છે, હવે એને પરિભ્રમણ કરાયું, આ ચોરસને મેં આ પરિભ્રમણ કરાયું એટલે કે એનું સ્થાન બદલ્યું ટપકાનું। તો જો અહીંયા આવ્યું તો અહીંયા કયો ખૂણો બન્યો 90 નો। તો ચોરસનું એક વખત પરિભ્રમણ થાય અને પાછો ચોરસ જેવો જ ચોરસ ઉપર સેટ થાય તો એનું એક પરિભ્રમણ થયું કહેવાય, અને એ જે ખૂણો બન્યું એ ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય। ખબર પડી? આ એક વખત કર્યું તો 90 થયું, હજુ એને ફરીથી આપણે ફેરવવાનું અને આ ટપકું છે એને પાછું આ ટપકા સુધી લઈ જવાનું। આ એક વખત કર્યું તો 90 થયો પરિભ્રમણ કોણ। આ બીજી વખત કર્યું તો જુઓ ટપકું ટપકું સામે આવી ગયું, આ ટપકું અને સામે ટપકું 180, જો આ એક 90 પછી બીજા 90 ઉમેરાયા તો કેટલા થયા 180। તો આ બીજી વખત થયું પરિભ્રમણ,
એક પરિભ્રમણ, આ બીજું પરિભ્રમણ, આ બીજું છે, હવે આ ત્રીજું પરિભ્રમણ. 270. અહીંયા હતું એક પરિભ્રમણ 90, ફરી બીજું પરિભ્રમણ કરાયું તો બીજું 90 ઉમેરાયું 180 થયું, ફરીથી પરિભ્રમણ કરાયું તો બીજા 90 ઉમેરાયા 180 માં એટલે 270 થયા. ફરીથી હજુ એક વખત પરિભ્રમણ કરાવશું અને આ ટપકા ઉપર ટપકું આવે એમ કરી દઈશું. તો જો આ ટપકા ઉપર ટપકું આવી ગયું એટલે 270 હતા અને બીજા અંદર 90 ઉમેરાય એટલે 360 થશે. તો આ રીતે ચોરસની અંદર 1 2 3 4 ચાર સમમિતિની રેખાઓ બને અને 4 વખત 90-90 ના પરિભ્રમણ કોણ બને છે. બરાબર. તો 4 સમમિતિની રેખાઓ બને છે એટલે આપણે અહીંયા લખી દઈએ સમમિતિની રેખાઓ 4. પરિભ્રમણીય સમમિતિનો ક્રમ આપણે કેટલા વખત પરિભ્રમણ કરાયું? 4 વખત. બરાબર. 1 2 3 અને 4 અને 4 વખત જે આકાર છે એવો ને એવો આકાર બને છે. પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 4 અને પરિભ્રમણ કોણ કેટલો થયેલો ભાઈ? એક વખત આપણે આમ ફેરવતા તો કેટલા ડિગ્રી થતું હતું? 90 થતું હતું. કેટલું થતું હતું? 90 ના કોણ બને છે એટલે અહીંયા પરિભ્રમણ કોણ આવશે 90. અહીંયા સમબાજુ ત્રિકોણ દોરેલું છે કે જેની ત્રણેય બાજુઓ સરખી હોય, સરખા માપની હોય ત્રણેય બાજુઓ. હવે એના જેવો બીજો ત્રિકોણ મેં કાપ્યો છે, જોઈ લો. હવે આ ત્રિકોણને આપણે ફરીથી અહીંયા કોણ માપક ઉપર સેટ કરશું. બરાબર. સેન્ટરમાં જોઈ લો. અહીંયા જેટલા માપનો બનાવી દોર્યો છે એટલા જ માપનો આ કાપ્યો છે અને એના ઉપર આપણે આમ મૂકીશું તો એ આખો ત્રિકોણ અત્યારે 0 છે. હવે એને હું પરિભ્રમણ કરાવી અને પાછો એવો ને એવો ત્રિકોણ એના પર સેટ થવો જોઈએ એવું આપણે પરિભ્રમણ કરાવશું. હવે પાછી આને હું પરિભ્રમણ કરાવું છું. જો આમ છે, હવે એનું પરિભ્રમણ કરાવું છું. એના ઉપર સેટ થવું જોઈએ. આટલા આવ્યું, નથી થતું હજુ સેટ. તો આ અહીંયા સેટ થઈ જાય છે. આ ટપકું અહીંયા છે અને આ ટપકું અહીંયા આવી જાય છે અને ત્રિકોણ જેવો ત્રિકોણ થઈ જાય છે. તો કેટલો આવે છે? 120. તો ત્રિકોણને સમબાજુ ત્રિકોણને એક વખત પરિભ્રમણ કરાવીએ તો જે ખૂણો બને છે એ કેટલો બને છે? 120 ડિગ્રી. એનો એક વખત પરિભ્રમણ કોણ બન્યું. હવે ફરીથી એને પાછું આપણે ફેરવીએ, પરિભ્રમણ કરાવીએ તો ફરીથી આ ટપકું જુઓ. અહીંયા હતું એ ટપકું અહીંયા આવ્યું, એ ટપકું અહીંયા લઈ ગયા તો કેટલું આવ્યું? 240. એટલે 120 અને ફરી 120, 240 અને ફરીથી ત્રીજી વખત કરાવશું 360. કેટલું થશે? ઓકે. તો આ રીતે 120, 240, 360 એ રીતે 3 વખત પરિભ્રમણ કોણ બને છે. સમમિતિની રેખાઓ કેટલી થઈ ભાઈ? 3 થઈ. 3 સમબાજુ ત્રિકોણમાં 3. પરિભ્રમણીય સમમિતિનો ક્રમ કેટલી વખત પરિભ્રમણ થયું તો સરખો આકાર મળ્યો? 3 વખત. 3 અને પરિભ્રમણ કોણ કેટલો થયો? એક વખત પરિભ્રમણ કરાવીએ તો કેટલો ખૂણો બનતો? 120. તો આ ત્રિકોણની અંદર આ રીતે પરિભ્રમણ કોણ, પરિભ્રમણીય સમમિતિનો ક્રમ અને સમમિતિની રેખાઓ આપણે સમજી શકીએ છીએ. એક લંબચોરસ દોર્યું છે અને એના જેટલા જ માપનો એક લંબચોરસ મેં કાપ્યો છે, જોઈ લો. અને એટલા જ માપનો આ શીટની અંદર બનાવ્યો છે. ઓકે. હવે આ લંબચોરસને હું અહીંયા સેટ કરીશ.
બરાબર વચ્ચે. હવે લંબચોરસના આપણે આ જે 360 ડિગ્રીનું જે માપ છે એમાં સેટ કરી દીધું છે 0 ઉપર. હવે એ લંબચોરસ ઉપર આપણે આ સીટ જે બનાવી છે એ સીટને મૂકીએ તો જુઓ થઈ ગયું આખું લંબચોરસ આખું ઢંકાઈ ગયું એના ઉપર. હવે આપણે એને પરિભ્રમણ કરાવશું એટલે કે આ સીટ છે એને આપણે ફેરવશું. અત્યારે આ લંબચોરસ છે એવો ને એવો લંબચોરસ નથી બનતો. હજુ બન્યો ના બન્યો. હજુ આપણે ફેરવીએ નથી બન્યો હજુ. અહીંયા જ્યારે આવે છે ત્યારે આ ટપકું સામે આ ટપકું અહીંયા હતું આ સીટ વાળું અંદર ટપકું દોરેલું છે તો એની સામે ટપકું આવે ત્યારે લંબચોરસ જેવો આકાર બની જાય છે અને એકબીજા ઉપર સેટ થઈ જાય છે. તો અહીંયા જો 180 માપ બતાવે છે એટલે 180 ડિગ્રી એ લંબચોરસનો પરિભ્રમણ કોણ થાય છે. આ એક વખત પરિભ્રમણ થયું તો કેટલું મળ્યું 180. હવે આપણે એને પરિભ્રમણ કરાવીએ તો આ ટપકા ઉપર પાછું આવી જાય છે. 180 હતું અને ફરીથી 180 થયું, બીજું 180 ઉમેરાયું એટલે ફરી 180 થયું તારે અહીંયા 360 પર આવી જાય છે. એટલે કે 180 બે વખત પરિભ્રમણ લંબચોરસની અંદર કરાવીએ પ્રમાણે સમિતિનો ક્રમ 2 મળે છે. જો 2 સમિતિની રેખાઓ કેટલી 2. પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલી વખત પરિભ્રમણ થયું 2 વખત. એક વખત કર્યું તો એવો લંબચોરસ પર લંબચોરસ થઈ ગયો સેટ, ફરીથી કર્યું તો લંબચોરસ ઉપર લંબચોરસ સેટ થયું એટલે અહીંયા આવશે 2. અને પરિભ્રમણ કોણ કેટલું આવે 180. તો આ રીતે આપણે પરિભ્રમણ કોણ સમિતિની રેખાઓ અને પરિભ્રમણીય સમિતિનો ક્રમ નક્કી કરી શકીએ